હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ અડદની દાળ. અહીંયા બે પ્રકારની અડદની દાળ આવે છે. એક સફેદ અડદની દાળ આવે છે અને એક કાળી આવે છે. તમે સફેદ કરતાં જો આ કાળી અડદની દાળ બનાવો ને તો ખાવામાં એકદમ સરસ અને એકદમ ટેસ્ટી દાળ બનીને તૈયાર થાય છે અને આપણા શરીર માટે પણ ખૂબ ખૂબ ફાયદાકારક હોય છે અડદની દાળ. તો આજે આપણે એવી જ ટેસ્ટી આજે અડદની દાળ બનાવીશું. અને કહેવત એવી છે ને કે અડદની જો દર શનિવારે ઘરવાળાને અડદની દાળ આપણે ખવડાવીએ ને તો તેને જે હનુમાન દાદાની શક્તિ છે ને તેવી શક્તિ ઘરવાળાને મળે છે. જો તમે આ કાળી અડદની દાળ દર શનિવારે બનાવીને તમારા ઘરવાળાને ખવડાવો ને તો તેવી તાકાત ઘરવાળાને મળે છે. તો તેના માટે જુઓ, આજે અડદના દાળની રેસિપી તમે જરૂરથી જોજો. ખૂબ આપણા શરીર માટે ફાયદાકારક છે. તો અડદની દાળ અહીંયા જુઓ, મેં કાળી અડદની દાળ લીધી છે. આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અડદની દાળને પહેલાં આપણે ધોઈ નાખીશું અને પછી તેને કુકરમાં બાફી નાખીશું થોડું મીઠું એડ કરીને. હવે અડદની દાળને આપણે બાફવા માટે મૂકી દઈશું. જો તમને આ વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ અડદની દાળ કેવી લાગી. કેમ કે અડદની દાળ મારા ફઈ બનાવે છે અને ખૂબ જ સરસ મારા ફઈ અડદની દાળ બનાવે છે. તો તમે વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો અને દાળને જરૂરથી બનાવજો. ખૂબ જ સરસ દાળ બનીને તૈયાર થાય છે. તો એ દાળમાં એડ કરવા માટે આપણે મસાલા બનાવી દઈશું. તો મસાલામાં જો અહીં આદું લીધું છે, લસણ લીધું છે અને લીલા મરચાં લીધા છે. લસણ, આદું, મરચાંને આપણે પહેલાં વાટી દઈશું. તો અહીંયા લસણ, લીલા મરચાંને આપણે પહેલાં વાટી દેવાના છે. પછી અહીંયા જો દાળમાં એડ કરવા માટે ટામેટાં પણ લીધા છે. તો અહીંયા આપણે બધા મસાલાને વાટી દઈશું આ રીતે. સફેદ જે દાળ આવે છે ને અડદની તે ખાવામાં સારી નથી લાગતી. અને સફેદ દાળ કરતાં જો તમે કાળી દાળ બનાવો ને અડદની તો એ ખાવામાં બી સરસ લાગે છે, એકદમ ટેસ્ટી લાગે છે અને શરીર માટે પણ ખૂબ ખૂબ ફાયદાકારક રહે છે. અમારે દર શનિવારે અડદની દાળ બને જ છે. દર શનિવારે હું અડદની દાળ બનાવું જ છું. હનુમાન દાદાને પણ બહુ ભાવે અડદની દાળ. એટલે દર શનિવારે તમે અડદની દાળ બનાવો ને તો ખૂબ ઘણું શુભ કહેવાય છે. તો જુઓ અહીંયા દાળ આપણી બફાઈ ગઈ છે. આ રીતની દાળ આપણે બાફવાની છે. આપણે એકદમ ઝીણી નથી કરવાની દાળને. આ રીતની થોડી આખી રહે તેવી આપણે દાળને બાફવાની છે. તો આ રીતે મિક્સ કરી દઈશું. જુઓ પહેલાં હવે આપણે તેને ઉકળવા માટે મૂકીશું. પછી તેમાં ટામેટાં એડ કરી દઈશું. અને બીજી એક વાત, આપણે દાળ બનાવીએ છીએ ત્યારે દાળને આપણે વઘારતા હોઈએ છીએ, પણ આ અડદની દાળ છે ને આપણે વઘારવાની નથી. આ વઘાર્યા વગર જ દાળ એકદમ સરસ લાગે છે. તો પહેલાં હું તમને દાળના મસાલા કહી દઉં. તો હળદર એડ કરીશું, હળદર પાવડર. પછી ધાણા જીરું પાવડર એડ કરીશું અને થોડું પાણી એડ કરીશું. મીઠું અહીંયા આપણે બાફતી વખત એડ કર્યું હતું. તમને જો એવું લાગે કે મીઠું ઓછું છે તો તમે એડ કરી શકો છો. પછી આ રીતે બધા મસાલાને આપણે દાળમાં મિક્સ કરી દઈશું. આ દાળને વઘારવાની હોતી નથી. વઘાર્યા વગર જ દાળ એકદમ સરસ બનીને તૈયાર થાય છે. આપણે બીજી બધી દાળ વઘારતા હોઈએ છીએ પણ આ દાળને વઘારવાની કંઈ જરૂર પડતી નથી.
તો અહીંયા મીઠું ઓછું હતું તો મેં ફરીથી પણ થોડું મીઠું એડ કર્યું અંદર. ને પછી દાળને આપણે એકદમ ઉકળવા દઈશું. હવે આપણે તેમાં તેલ એડ કરીશું. આમાં આપણે તેલ જ એડ કરવાનું હોય છે, દાળને વઘારવાની નથી હોતી. એકદમ વઘાર્યા વગર જ અડદની દાળ સરસ બનીને તૈયાર થાય છે. તમે એક વખત ચોક્કસથી બનાવજો, ખૂબ સરસ દાળ બનીને તૈયાર થાય છે. હવે અહીંયા આદુ, લસણ, મરચાંની પેસ્ટ જે બનાવી હતી તેને એડ કરી દઈશું અને પછી દાળમાં મિક્સ કરી દઈશું. હવે દાળને આપણે ઉકળવા દઈશું. અહીંયા જો લાલ મરચું મેં સહેજ પણ એડ નથી કર્યું અહીંયા દાળમાં. અહીંયા લાલ મરચું એડ કરવાનું નથી હોતું. અહીંયા મેં વધારે લીલા મરચાં જ એડ કર્યા છે અંદર. આમાં લાલ મરચું તમારે જો એડ કરવું હોય તો કરવાનું, નકર લીલા મરચાંમાં જ એકદમ સરસ અને એકદમ ટેસ્ટી દાળ બનીને તૈયાર થાય છે. એમાં લાલ મરચું એડ કરવાની જરૂર પડતી નથી. તો હવે આપણે કોથમીર એડ કરી દઈશું, લીલા ધાણા, અને આ રીતે દાળમાં મિક્સ કરી દઈશું. પછી હવે આપણી દાળ તૈયાર છે. તો હવે દાળને આપણે કાઢી લઈશું. તમારે હજી દાળને ઉકાળવી હોય તો તમે ઉકાળી શકો છો. તો જો અહીંયા ટેસ્ટી મસાલેદાર અડદની દાળ તૈયાર છે. આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ દાળ બનીને તૈયાર થાય છે. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા